નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયનો યુનિટ પહેલું હેલ્થ ઇઝ વેલ્થ આ પાઠનો સ્વાધ્યાયપતિનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દેજો. હેલ્થ ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી ફૂડ. હવે હેલ્ધી ફૂડમાં છે એને લગતો પેરા આપ્યો છે, એને આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. ફર્સ્ટ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ ફોર અસ, આપણા માટે સારું છે. સેકન્ડ, વોટ ડઝ હેલ્ધી ફૂડ ડુ? હેલ્ધી ફૂડ મેક્સ અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ અસ એનર્જી. એ આપણે ઊંચા, મજબૂત અને ઉર્જાથી ભરપૂર કરે છે. થર્ડ, રાઇટ ધ રાઇમિંગ વર્ડ. મૂડ, ફૂડ, ગુડ. થ્રોનું ગ્રો, રોંગનું સ્ટ્રોંગ થશે, લોંગ થશે, બરાબર, એને લાગુ પડતા હોય. ફોલ છે તો ટોલ, ઓલ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. સશક્ત એટલે સ્ટ્રોંગ, ઊંચું એટલે ટોલ, ખોરાક એટલે ફૂડ, ઉર્જા એટલે એનર્જી અને આરોગ્યપ્રદ એટલે હેલ્ધી. સેકન્ડ પેરામાં ફર્સ્ટ છે જંક ફૂડ ઇઝ ધ બેડ ફોર અસ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ જંક ફૂડ ડુ? આન્સર, જંક ફૂડ મેક અસ વીક, વેરી sick, lazy and not very quick. Third, write the rhyming word. Said નું bed, speak નું weak, trick નું sick, quick, hazy નું lazy. Write the English word for the following. માંદુ એટલે sick, આળસુ એટલે lazy, નકામું એટલે junk, નબળું એટલે weak. From junk to joy. એ પેરા આપેલું છે, વાર્તાલાપ બે વ્યક્તિ વિશે. એમાં આપણે ક્વેશ્ચન આન્સર છે કે who was sad? આન્સર, રાધા was sad. સેકન્ડ, રાધા was sad because she forgot her lunch box. થર્ડ ક્વેશ્ચન, who appeared before Radha? આન્સર, a fairy appeared before Radha. Fourth, Radha forgot her lunch box. Fifth, Radha was surprised to see the fairy. Third, sixth, the fairy waved her magic wand. 7, there appeared 5 lunch boxes. 8, write the English word for the following. રંગબેરંગી એટલે કલરફુલ, ફરી એટલે ફેરી, ઉદાસ એટલે કે સેડલી, જાદુઈ લાકડી મેજિક વેન્ડ. સેકન્ડ પેરામાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કેરેટ્સ હેવ વિટામિન એ. Second, what was there in the first box? Answer, there were carrots in the first box. Third, what did Radha want? Answer, Radha wanted pizza. Fourth, carrots will make your eyes sharper. Fifth, write the English word for the following. વધુ તેજ એટલે sharper, આતુરતાપૂર્વક, eagerly. થર્ડ પેરામાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સ્પિનિચ મેક્સ you strong. Second, what was there in the second lunch box? Answer, there was spinach in the second lunch box. Third, spinach give us lot of energy also, barabar. Fourth, what did Radha do when she saw spinach? Answer, Radha frowned when she saw spinach. Fifth, write the English word of the પાલકની ભાજી. પાલકની ભાજી એટલે કે spinach. ફોર્થ પેરામાં ફર્સ્ટ છે રાધા વોન્ટેડ બર્ગર. સેકન્ડ, એપલ્સ હેવ ફાઈબર એન્ડ કીપ યોર ટમી હેપી. થર્ડ, વોટ વોઝ ધેર ઇન ધ થર્ડ લંચ બોક્સ? ધેર વર એપલ્સ ઇન ધ થર્ડ લંચ બોક્સ આવશે, બરાબર. ફિફ્થમાં ફર્સ્ટ છે બીન્સ મેક અવર મસલ્સ સ્ટ્રોંગ. Second, when Radha opened the fourth box, she groaned. Third, what was there in the fourth box? Answer, there were beans in the fourth box. સ્નાયુ એટલે મસલ્સ, કઠોળ એટલે beans. Sixth પેરામાં ફર્સ્ટ છે orange have vitamin C. There were orange in the last box. When Radha saw orange, she pouted. Fourth, orange protect over getting sick. રક્ષણ કરવું પ્રોટેક્ટ, બીમારી એટલે sick અને છેવટે એટલે ફાઇનલી. સેવન્થ પેરામાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડુ નૂડલ્સ
burger and pizza do? Answer, noodle, burger and pizza weaken our health. Second, what is healthier? Answer, fruit and vegetable, beans and grains are healthier. Third, Radha fell off the bed. Fourth, write the English word from the following. ક્ષણ એટલે મોમેન્ટ, સપનું એટલે ડ્રીમ, રોકવું એટલે સ્ટોપ. પીટરને ઈટરને લાગુ પડતું પેરા છે. ફર્સ્ટ છે, ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? યસ, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. સેકન્ડ, વોટ ડીડ ધ પીટર કમ્પ્લેન ઓફ? આન્સર, પીટર કમ્પ્લેન ઓફ ધ સિવિયર સ્ટમક એચ, પેટમાં દુખાવો થઈ ગયો. સખત એટલે સિવિયર, પેટનો દુખાવો સ્ટમક એચ, ફરિયાદ કરી એટલે કમ્પ્લેન. સેકન્ડ પેરામાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? આન્સર, પીટર એટ 3 sandwiches last night. Second, when did Peter eat sandwiches? Answer, Peter ate sandwiches at 10 o'clock. Third, who came to Peter's house? Answer, some guests come to Peter's house. Fourth, for whom did mother make dosas? Mother make dosas for the guests. Fifth, બનાવવું એટલે પ્રિપેર, મોડું એટલે લેટ અને મહેમાન એટલે ગેસ્ટ. થર્ડ પેરામાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં, હાઉ મેની ડોસાસ ડીડ પીટર ઇટ? આન્સર, પીટર ઇટ 2 ડોસાસ. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ પીટર ઇટ ઓનલી 2 ડોસાસ? આન્સર, પીટર એટ ઓનલી 2 ડોસાસ બીકોઝ હી ડઝ નોટ લાઇક ડોસા મચ. થર્ડ, વેર ડીડ પીટર ઇટ પિઝા? આન્સર, પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. Fourth, when did Peter have snakes in the garden? Answer, Peter had snake in garden in 7th p.m. Fourth parama first question, what did Peter eat last night? Answer, Peter ate 1 pizza, 2 dosa and 3 sandwiches last night. Second, Peter's stomach ache was natural. Fifth parama first question છે, what did Peter have in the morning? Answer, Peter had a glass of milk with bread and butter in the morning. Second, was the doctor angry with Peter? Yes, the doctor was angry with Peter. Third, I will go mad if you speak anything now. Who said this? He said, the doctor. Fourth, દવા એટલે મેડિસિન, હાનિકારક એટલે હાર્મફુલ, બોલવું એટલે સ્પીક, માખણ એટલે બટર, ગુસ્સે થઈને એટલે એંગ્રીલી. ગ્રામર લગતા ક્વેશ્ચન આન્સર છે આપણે નોટ ડાઉન કરી લેશું. પહેલામાં આવશે બિહાઇન્ડ, પછી અંડર, ત્રીજામાં બિટવીન, ચોથામાં ઇન અને ઓન. તો અંદર હોય તો ઇન આવશે, ઉપર હોય તો ઓન, બિટવીન એટલે વચ્ચે, બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે એની આગળ, ઇન એટલે એમાં, અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર. આમ આપણે જોઈને જ કહી શકીએ. બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ખુરશીની આગળ છે, ટોય. ફર્સ્ટમાં આવશે બિટવીન, સેકન્ડમાં ઇન, થર્ડમાં ઓન, ફોર્થમાં ઇન, ફિફ્થમાં ઇન ફ્રન્ટ ઓફ, સિક્સમાં અંડર, સેવનમાં બિહાઇન્ડ, એટમાં ઓન, નાઇનમાં ઇન ફ્રન્ટ ઓફ, 10માં અંડર, 11માં ઇન ફ્રન્ટ ઓફ, 12માં આવશે ઇન. ત્યારબાદ આપણે ત્રણમાંથી કોઈ વ્યવસ્થિત જે લાગુ પડતો હોય એ ઉપયોગ કરીને કરવાનું છે. તો આઈ વોઝ બોર્ન ઓન 1988. The cat is hiding under the bed. The picnic is planned on Sunday. Hiral hide behind the door. Fifth, the garden is between the bank and the bus station. Fifth question માં આપેલા ચાલુ ક્રિયાપદ પછી આમ બધાય આ જે આપ્યા છે ક્રિયાપદ એનો ચાલુ વર્તમાન કાળનું રૂપ છે, બરાબર. બહુવચન હોય તો આર આવશે. ત્યારબાદ કોમ્પોઝિશનમાં આપણે બિલ આપ્યું છે એમાં, બરાબર, એનું આપણે માહિતી આપીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એમ પૂછ્યું છે, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? બિલનું ટોટલ એમાઉન્ટ કેટલું છે? તો 830 રૂપિયા. સેકન્ડ, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? આન્સર, ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર ઇઝ રમેશભાઈ બારોટ. સેકન્ડ, હુ ઇઝ ધ બાયર? આન્સર, હિનાબેન પેડા ઇઝ ધ બાયર. Fourth, when was this invoice generated? The invoice was generated on 21 October 2024. Fifth, what is the price of 1 kg sugar? The price is 1 kg sugar is 45 rupees. આપણે
ચિત્ર જોવાના આધારે 5 થી 7 વાક્ય કહેવાના છે, ત્યાં લખેલા છે. તમે પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર છે આપણા એડવેન્ચર ક્લબને લગતા. નેક્સ્ટ ચોથો છે આપણે પિક્ચરમાંથી ક્વેશ્ચન આન્સર કહેવાના છે. ફિફ્થ છે લુક એટ ધ પિક્ચર અબાઉટ ધ 5 to 7 સેન્ટેન્સ ઓન ઇટ. પિક્ચરમાં જોઈને કહેવાનું છે, આ સેન્ટેન્સ છે. 6th લુક એટ ધ પિક્ચર ઓફ આન્સર ક્વેશ્ચન. વોક્યુબ્યુલરિટી આપણે જેના ગુજરાતીમાંથી અંગ્રેજી સ્પેલિંગ કહેવાના છે. ફર્સ્ટમાં, સેકન્ડમાં એ છે શાકભાજીના નામ છે. લેટ્સ રિવાઇઝ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.